જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। કપિલ ભગવાનની પાસે આવી અને કપિલ ભગવાનને કહે કે ભગવાન આ મારા પૂર્વજો જે તમારો અપરાધ કર્યો છે મૃત્યુ પામ્યા છે પણ આમને પરમ સદગતિ મળે મારા પિતૃઓને હું તૃપ્ત કરી શકું એવો મને કોઈ ઉપાય બતાવો। અને ત્યારે કહે કે આકાશમાંથી જો ગંગા જે આ પૃથ્વી પર એનું અવતરણ થાય તો એ ગંગાનું જળ આજે 60,000 જે સગર રાજાના પુત્રો મરાયા છે અને એમની રાત પર જો ફરી હોય તો એ પરમ ગતિ પ્રાપ્ત। જ્યારે દિલીપ રાજાએ તપ કર્યું પ્રારબ્ધ પૂરું થયું અશ્વનાથ રાજા મારે એ કહેવું છે કે ભગવાન રઘુવંશમાં આવ્યા છે એટલા માટે રઘુવંશમાં પિતૃની ઉપાસના। આજે આપણે 2-5 ગાયો બાંધીને પણ આપણે એને દોઈને છોડી મૂકીએ છીએ ત્યારે અમારે આ સુરભી ગૌશાળા 400 ને 450 ગાયોનું પાલન કરે છે અને એક પણ ગુજરી ગાય નહીં। હા 1-2 ગાય છે અમારે ત્યાં જે ગોવાળિયાઓ રહે છે એના માટે પણ બાકી એક્સિડન્ટ બીમાર અશક્ત ગાયો એ ગૌશાળા નથી એ હોસ્પિટલ છે। અમારે સુરભી ગૌશાળા એ હોસ્પિટલ છે। તમે આમાંથી ક્યારેય કોઈ ભાવનગર આવો ને તો એ સુરભી ગૌશાળાને જોજો। અમારે જ્યારે દિવાળી વરસાદ ખૂબ પડ્યો ને ત્યારે રાતે એને ગુલાબસિંહ ફોન કર્યો કે ગુલાબસિંહ ક્યાં મને કે ગૌશાળામાં બેઠો ત્યારે મને કે બાપુ પાણી આવવાનું છે એટલા તો મને કે હું ગાયો બે છીએ એટલે તો કેવલ બોલીને ગાયોની સેવા કરી શકું પણ આ અમારે ગૌ સેવકો તો તનથી મન મિત્રો જમવા પ્રસાદી લેવા આજના ચોથા દિવસની પ્રસાદી છે। રોજ મને ટાઈમ નહોતો રહેતો એટલે નથી લીધો, આજથી શરૂઆત કરી। આ મારા ભત્રીજી છે હો। માતાજીને કોઈ નથી માતાજી બાપ નહીં આદર નહીં અહંકાર નહીં એનું માને તું ઘર નવ જઈયો ભલે ફંક્શન કરીએ એ આપણા માટે ગાહો ભાગ્ય કહેવાય। એકવાર જોરદાર તાળીના નાદથી બાપુને વધારીએ। જોકે બાપુનું આ પરગણું છે અને આખું ગામ જ્યારે કાંઈ પણ હોય એ પરબની અંદર કાંઈ ઉત્સવ હોય કાંઈ સમયા હોય અષાઢી બીજનો મેળો હોય ત્યારે આ ગામનો મોખરે પેલો
ફાળો હોય, પેલી સેવા હોય. અને જો કે હું એમ કહું તો કોઈ અતિશયોક્તિ નહીં, પણ કેતન બાપુ છે ને એમની પણ આ બાજુ જ એમની જન્મભૂમિ છે. લગભગ રીકડિયા ગામ એમનું છે, એમની જન્મભૂમિ અહીંયા છે. છતાંય આ જ્યારે એક સંતના ચરણે બેહી અને સેવા કરી અને ભગવી કંઠા ધારણ કરી અને જ્યારે ભગવાનને એક તાર લગાવો, એટલે આવા સાધુ જ્યારે આપણે આંગણે પધારતા હોય, ભલામણા આપણા કંઈક ભાગ્ય હોય ત્યારે સંતો પધારતા હોય છે. તો ફરી એકવાર જોરદાર તાળીથી વધાવો, તેમજ પ્રભુદાસ બાપુને પણ જોરદાર તાળીકાના નાદથી વધાવો. એ આપણા પરગણાના છે ને અહીંયા જ છે, નજીકમાં છે, ચિતલમાં છે. જ્યાં પણ કાંઈક આવું કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય ત્યારે બાપુની અવશ્ય હાજરી હોય છે, ત્યારે એમનો પણ આપણે રાજીપો વ્યક્ત કરી. તો જ્યારે વસરાજ ધામ મોણ પર ખૂબ ખૂબ બાપુનું અને બધાનું દિલથી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આંગણે જ્યારે સંતો પધારે એટલે આથી બીજા કોઈ ભાગ્ય ન કહેવાય. બાપુ, કેતન બાપુ પધારો, થોડાક આશીર્વાદ આપી તમારી અમૃત વાણીનો લાભ અમને મળે, લાભ મળે એટલા માટે બાપુ પધારો. કેતન બાપુ. સદદેવીદાસ અમરદેવીદાસ પ્રાતઃ સ્મરણીય ગુરુદેવના ચરણકમલમાં દંડવત સાથે ગોકુળિયું ગામ છે. માં ગંગામાં સેવદાસ બાપુ અને પૂજ્ય પ્રસન્નદાસ બાપુ, આ 3 પેઢીઓનો તમે જે પરંપરા નિભાવી છે એ પરંપરા બધાને. એમને જ્યારે મુલાકાત થઈ અને બેયની 4 મિલે 66 ખીલે 20 કરત જોડ, હરિજન છે હરિજન મિલે ખીલત 7 કરોડ. એ રાજસિંહ બાપુ અને ભાવેશભાઈની બંનેની જ્યારે એકબીજાનો મિલાપ થયો ત્યારે પૂર્વની કંઈક કમાઈ છે, પૂર્વની ક્યાંક યાદી રહી ગયેલી છે. ત્યારે એ અમારા ભાવેશભાઈ જ્યારે અત્યારે બાપુની ભેગા જ રહે છે, બાપુના નાના ભાઈ ગણો કે બાપુનો દીકરો ગણો, સર્વસ્વ એમને જ્યારે એ ભાવેશભાઈએ એમના ભાઈને બધું અર્પણ કરી દીધું. જમીન જાયદાદ, નહીંતર તમને ખબર છે આ કળીકાળની અંદર, કળિયુગની અંદર એક ભાઈ જો બીજા ભાઈને એક શેઢા હાટોથી મારી નાખતો હોય, આવી પરિસ્થિતિ હોય. આજે એ અમારા ભાવેશભાઈ નથી પણ એના સાધુ જેવા વિચારો છે. રાજસિંહ બાપુ ભેગા રહી અને કાયમને માટે એમનું ચરણું સ્વીકાર્યું છે અને એમના શરણે છે, એમની ભેગા રહે છે. એમના શિષ્ય કયો, એમના મોટા દીકરા કયો કે એમના ભાઈ કયો, બધી વસ્તુ એ ભંડારિયાની અંદર એમના ભાઈને પરિપૂર્ણ રીતે સોંપી અને અહીંયા રાજસિંહ બાપુને સમર્પિત થઈ ગયા છે. એકવાર એ અમારા ભાવેશભાઈને જોરદાર તાળીથી વધાવો. અને હું અમારા રાજસિંહ બાપુના દીકરા ભાઈ ભરતભાઈ અને એભલભાઈ બેયને હું અહીંથી વ્યાસપીઠ ઉપરથી, મંચસ્થ ઉપરથી એમ કહું છું કે ભાવેશભાઈને તમારા કાકા સમજો, તમારા મોટા ભાઈ સમજો. કદાચ આ તો માણસનો દેહ છે, આજે હોય અને કાલે પડી જાય. બાપુ રાજસિંહ બાપુ આજે છે, માતાજી મંજુબેન આજે છે અને કાલે નથી. પણ એને એક તમારો ભાઈ સમજો, તમારા કાકા સમજો, કે જે સમજો એનો સ્વીકાર કરી અને એ જેવી રીતે કે જે મા બાપના સંસ્કારો છે એ એભલભાઈ અને ભરતભાઈ તમે કાયમને માટે એ માણસને સ્વીકારજો. કારણ કે એના મા બાપનો ત્યાગ કરી અને બાપુને ખોળે બેસી ગયા છે. ભલામણા આવો વ્યક્તિ આ દેશની અંદર, ભલામણા આ વિચારો એના એ ત્યાગ કરી દીધો. બાપુને જ્યારથી એમણે બાપ સમજી, એમના ભાઈ સમજી એનો સ્વીકાર કર્યો છે. આવા વ્યક્તિને ખરેખર ધન્યવાદ દેવા પડે કે કાયમને માટે એમની ભેગું રહેવું. અને આ રાજસિંહ બાપુ એ આયરનું દૂધ અને બાપુ પધાર્યા છે ત્યારે મને કહેવાનું મન થાય કે વિહાડેર બાપા જ્યારે વસરાજ દાદા જેમ ગાયોને માટે એ સુરવીર વીરા વાછરા એ ગાયો માટે ખપી ગયા, એમાં જ્યારે વિહા બાપા એમનો જ પણ એવો ઇતિહાસ છે. એ આયરના દીકરા અને ગાયો માટે પોતે લડાઈ કરી, ગાયોને પાછી વાળવા માટે
અને જ્યારે ધડથી મસ્તક જુદું થાય અને એનું મસ્તક છે એ આપણે માંડળિયાની સીમની અંદર ધાર ઉપર પડેલું છે અને ધડ આંકણે પડેલું છે, એવું કંઈક છે ને બાપુ? મસ્કરી હે માં આવડ, હે વીરા વાછરા, આજે તો અમારી ઉંમર નાની છે, હજી મારે માની જરૂર છે. કવિ કાગ બાપુની પંક્તિ છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે બધી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. ત્યારે રાજસી બાપુ ઘરે આવે છે અને બાને તો ભોંય પથારીએ ગાયનું છાણ લીપી અને ભોંય ઉપર લઈ લીધેલા અને રાજસી બાપુએ જ્યારે આવી અને એની આંખોમાં સોધાર આંસુ, જ્યારે માં વહી જાય, એ દીકરો કે દીકરી હોય ગમે તેવડી ઉંમર હોય તો માં એ તો માં છે. બાપુએ કાલ જ કથાની અંદર કીધું હતું કે માનો પ્રેમ એવો હોય છે, માના પાલવની તાકાત એવી હોય છે, ઉગમણીથી આથમણી વાદળી જાતી હોય, વીજળીના હબકારા થતા હોય, મોરલા ટહુકારા કરતા હોય અને જ્યારે વરસાદ ગાજતો હોય, વીજળી થતી હોય, તેથી નાનકડો દીકરો બાળક કે દીકરો કે દીકરી એ ફળિયાની અંદર રમતા હોય, વીજળી થાય, વરસાદ ગાજે એટલે દોડીને દીકરો હોય ને તો માના ખોળામાં બેસી જાય અને માં સને એનો પ્રેમનો પાલવ પાથરી ઓઢાડી દે અને દીકરાને એમ કહે દે બેટા હવે વીજળીની તને ભય નથી, માના પ્રેમના પાલવને ઓઢી દીકરો વીજળીથી બીતો નથી. ભલામણા આ માના પાલવની તાકાત છે, આ માના પ્રેમની તાકાત છે. ત્યારે રાજસિંહ બાપુ જ્યારે બાની હાથ પકડી, આંગળી પકડી અને રડે છે અને માને એવું કહે છે કે માં હજી તો હું નાનો છું, મારે તારી જરૂર છે અને તમે અમને મૂકીને ક્યાં જતા રહ્યા? આમ જવાય થોડું? આવી જે અંદરની વેદના અને માને જ્યાં આવીને બેસીને દીકરો કલ્પાન કરે છે, રડે છે, તો એ જીવતી બા મરણ પથારીએ પાછો અંદરથી પોતાને દેહની અંદર પ્રાણ આવ્યા અને જીવતી બા જીવતા થયા અને દીકરાને બથમાં લઈ અને બેટા રાજસિંહ બાપુને બેટા કે દીકરા હું ક્યાંય નહોતી ગઈ, મને તાવ આવ્યો હતો એટલે મને મગજમાં તાવ ચડી ગયો હતો એટલે હું મારી ઘેર નિંદ્રાની અંદર સૂતી હતી. એ જીવતી બા જીવતા થયા. આ રાજસિંહ બાપુનો આ બીજો પરચો છે. ભલામણા આ કોઈ સામાન્ય નહીં કે જે મરેલા માણસ મરેલી માને બાવડું પકડીને જ્યારે રુદન કરે અને એ માં બેઠા થાય, આવા જે વ્યક્તિ છે આજે એને આંગણે આજ વસરાજ દાદાના ધામમાં હું તમે ભેગા થયા છે અને સુરભી ગૌશાળાની અંદર જ્યારે આ જે કાંઈ તમારી રકમ છે, તમારી જે કાંઈ ભેટ આવે છે એ ભેટ ત્યાં એ ગૌશાળામાં વપરાશે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. વાહ, ભગવાનનો રાસ અમારા આંગળીના ટેરવે તબલાને નચાવતા હોય એવું અમારે દુધરેજિયાભાઈ, હરિયાણીભાઈ, જોકે આ મારે
ગુલાબસિંહ મારા દાદા એક બહુ એક ખૂબ સારું ભજન એક મેં સાંભળેલું એ ગાતા દોકડ વાગે તારા એને સમજીને એ વગાડે એ દોકડ વાગે એને તો સમજીને એ વગાડે એ ધર્મ હથોડી લઈ લે હાથમાં ધર્મ હથોડી અને પછી મન લગે મન લગે એને સમજીને બરાબર યોગ્ય રીતે જો વાવતા આવડી જાય, યોગ્ય રીતે વાવતા આવડી જાય, યોગ્ય રીતે જીવન જીવતા આવડી જાય તો ફેરો સફળ થઈ જાય. ખેતર વાવવાની વાત નથી કરતો, વાવણી માને આપણે બધાની સાથે વાતો કરતા હોઈએ એમાં સમજી વિચારીને આપણને જો બોલતા આવડી જાય ને તો આપણો ફેરો સફળ થઈ જાય. યોગ્ય રીતે વાવતા આવડી જાય કઈ એમને સમજી શકાય. આ માઇલ તો ડૂમ વાહ આવે. હા આને મારી ગયો ધોરા માથા વાળી બાકી હે ને. હા